સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ। કુદરતનો કહેર, સાયલામાં વાતાવરણ પલટાતા તરબૂચના ખેડૂતો પાયમાલ, લાખોનું નુકસાન। કહેવાય છે કે ખેતી એ આકાશ નીચેનો જુગાર છે અને આ વાત સાયલાના ખેડૂત જીતેશભાઈ સોલંકી માટે અત્યંત કરુણ સાબિત થઈ છે। કાળઝાળ ગરમીમાં મીઠા તરબૂચ પકવીને સારી કમાણી કરવાની આશા રાખતા ખેડૂતના મોઢામાં આવેલો કોળિયો કુદરતે છીનવી લીધો છે। મહેનત અને મૂડી પર ફરી વળ્યું પાણી। સાયલાના રહેવાસી જીતેશભાઈ સોલંકીએ વિપુલભાઈ સભાડની વાડી ભાગે રાખીને અંદાજે 15 વીઘા જમીનમાં તરબૂચનું વાવેતર કર્યું હતું। આ પાક પાછળ તેમણે રાત દિવસ એક કરીને અને અંદાજે 4 થી 5 લાખ રૂપિયાનો માતબર ખર્ચ કરીને માવજત કરી હતી। પાક તૈયાર થવાની અણી પર જ હતો ત્યાં જ કુદરતે રમત રમી। વાવાઝોડાએ વેર્યો વિનાશ। હાલ ઉનાળાની સિઝન જામી રહી છે ત્યારે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો। ભારે પવન અને વાવાઝોડા સાથે આવેલા આ હવામાન પરિવર્તને તરબૂચના પાકને જમીનદોસ્ત કરી નાખ્યો છે। ખેડૂતના જણાવ્યા મુજબ કુલ નુકસાન અંદાજે 8 થી 10 લાખ રૂપિયા। તૈયાર પાક બગડી જવાથી રોકાણ કરેલી મૂડી પણ ડૂબી જવાની ભીતિ છે। સ્થિતિ દેવું કરીને વાવેતર કરનાર ખેડૂત હવે લાચાર બન્યા છે। ખેતરમાં પાક તૈયાર હતો, બજારમાં વેચીને દેવું ભરવાની આશા હતી, પણ એકાએક આવેલા પવને બધું જ વેર વિખેર કરી નાખ્યું। હવે ઘર ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે। પીડિત ખેડૂત। નિષ્કર્ષ, એક તરફ મોંઘવારી અને બીજી તરફ અનિશ્ચિત હવામાનને કારણે ખેડૂતોની કમર તૂટી ગઈ છે। સાયલાના આ ખેડૂતની હાલત અત્યંત ગંભીર છે અને હવે સરકાર કે વહીવટી તંત્ર દ્વારા આર્થિક સહાય મળે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। બ્યુરો રિપોર્ટ, સાયલા। મારું નામ જીતેશભાઈ સોલંકી। આ તરબૂચમાં અમે 3 થી 4 લાખનું ખર્ચ કરેલું હતું અને આ તરબૂચ અમારા થયો તો 9 થી 10 લાખના તરબૂચ થાય એમ હતા। અત્યારે 1 રૂપિયાનું તરબૂચ થાય એમ નથી। અત્યારે આ તરબૂચ અમારે બધા પશુને ખવડાવી એવી મારી પોઝિશન આવી ગઈ છે અને જો માલ સારો થયો તો 9-10 લાખનો થાય એમ હતો। અત્યારે પશુને ખવડાવે। અત્યારે જે સરકારશ્રી પર એટલી માંગણી છે કે આમાં જેટલી બને એટલી અમને મદદ કરી લીજો।